आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। મહુવા તાલુકાના માળિયા ગામની સરકારી સ્કૂલમાં પ્રાથમિક સુવિધાનો મોટો પ્રમાણમાં અભાવ જોવા મળી રહ્યા છે। સરકારી માધ્યમિક શાળા 2008માં આધુનિક કન્સ્ટ્રક્શન તેમજ ઇલેક્ટ્રોનિક સુવિધા સાથે સજ્જ કરવામાં આવી હતી। છેલ્લા 5 વર્ષથી આ જ સ્કૂલમાં ઇલેક્ટ્રિક વાયરિંગ બંધ થઈ ગયું છે, પણ તંત્રને અનેક રજૂઆતો છતાં પરિણામ નથી। પંખા છે, લાઇટ ફિટિંગ છે, પરંતુ લાઇટનું વાયરિંગ બંધ છે। સરસ કોમ્પ્યુટર લેબ છે, લેબોરેટરી છે, પણ અંધારું જોવા મળી રહ્યું છે। આ શાળામાં ધોરણ 9 થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થી તેમજ ગર્લ્સ પોતાનું ઘડતર લાઇટ વિનાની સ્કૂલમાં કરી રહ્યા છે। પ્રાથમિક સુવિધાનો મોટા પ્રમાણમાં અભાવ, ટોયલેટ તેમજ ગ્રાઉન્ડ સ્કૂલ લોબી જતા જુઓ ત્યાં અભાવ જ જોવા મળી રહ્યો છે। 5 વર્ષથી અહીંયા અભ્યાસ લઈ રહેલા બાળકોને ગત ઉનાળે કઈ હાલતે ભણ્યા હશે તે જોવા જેવી બાબત છે। કોસ્ટલ વિસ્તારમાં આવેલ સ્કૂલ હોવાથી અહીંયા ગરીબી રેખા નીચે જીવતા પરિવારના બાળકો 1 ધોરણથી હાઈસ્કૂલ સુધી અભ્યાસ લઈ રહ્યા છે। સરકારના આદેશ મુજબ હર જગ્યાએ લાઇટ પીવાનું પાણી પૂરું પાડવા માટે રાજ્ય સરકાર પૂરતું ધ્યાન આપી રહી છે। અહીં નથી પીવાનું પાણી, નથી લાઇટ તેમજ લેડીઝ ટોયલેટની સુવિધાનો ભાગરૂપે કોઈ પણ સગવડ આવેલી નથી। રિપોર્ટર અબ્બાસ અલી, ઇન્ડિયા ટીવી લાઈવ। હું સીઆરસી કોર્ડિનેટર સોલંકી દેવજીભાઈ, દુધારા નંબર 1 અને સ્વામિનારાયણ સોસાયટી। આજે મારે લાઇઝનિંગ તરીકે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવમાં માળિયા ગામ મુકામે આજે આવવાનું થયું અને અહીંયા આપણે 49 જેટલા બાળકો જે છે એમનો શાળા પ્રવેશોત્સવ થાય છે અને એમની અંદર આ જ ગામના સ્થાનિક આગેવાન જોરુભાઈ હતા, પઢિયારકા ગામના આનંદભાઈ છે એ પણ આગેવાન અને ગ્રામજનો દ્વારા અને વિશાળ સંખ્યાની અંદર આજે આ શાળા પ્રવેશોત્સવ થયો। અને સરકારશ્રીનો જે અભિગમ છે કે કન્યા કેળવણી જે છે કે ડ્રોપ આઉટ દર ઘટે અને દીકરીઓ જે છે એ એમનો સાક્ષરતા દર વધે, 2003થી શરૂ થયેલો આ શાળા પ્રવેશોત્સવ જે છે આજે 21-22 વર્ષ થયા છે, પણ આજે શિક્ષણનું સ્તર પણ ખૂબ ઓછું આવ્યું છે। સરકારે અત્યારે EVS સિસ્ટમ શરૂ કરી છે, અર્લી વોર્નિંગ સિસ્ટમ, કે જેમાં જે બાળકો સતત ગેરહાજર રહેતા હોય છે, અધવચ્ચેથી શાળા છોડી દેતા હોય છે, તો એવા બાળકો માટે પણ અત્યારે એમને શોધીને એ શાળા સુધી લઈ આવવામાં આવે છે। એટલે સાહેબ હું તમને રોકીશ, હું તમને એક સવાલ કરવા એ માંગુ છું। જી સાહેબ, અત્યારે તમે શાળા પ્રવેશોત્સવની અંદર આવ્યા છો, ત્યારે આ શાળાની અંદર પ્રાથમિક સુવિધાનો કેટલો અભાવ છે? જી અત્યારે શાળાની અંદર પ્રાથમિક સુવિધામાં શિક્ષણ તો છે, સાથે કેટલીક રિનોવેશનનું કામ જે છે એ સરકારશ્રી દ્વારા અમારે ધ્યાને આજે આવ્યું છે, તો એ અમારા સાહેબ છે એમને પણ આજે મોકલીશું અને ટૂંક સમયમાં જે રિનોવેશનનું કામ છે એ થઈ જશે। સાથે આ ગામમાં એક નવી પ્રાથમિક શાળા જે છે આની અંદર પ્રાથમિક સુવિધાનો અભાવ તો છે, એ તમે સ્વીકારો છો, પણ બીજું એ કહેવા માંગીશ કે સાહેબ અહીંથી અમને જાણવા મળતી વિગત અનુસાર કે છેલ્લા 5 વર્ષથી આની અંદર લાઇટ નથી, તો એ બાબતે શું કહેશો? ના, સાવ લાઇટ વગર તો બાળકો ભણી જ ન શકતા હોય છે। અત્યારે તમે શાળા પ્રવેશોત્સવની અંદર તમે જે તે હોલની રેપ જપ થઈ ગયા હતા, પંખા બંધ હતા, જે તે હોલની અંદર વ્યવસ્થા નહોતી, પણ અમે જાણી લેશું એ વ્યવસ્થા। આ એક રૂમની અંદર લાઇટ નથી, પંખો શરૂ નથી, હવે બાળકો આજે આ ગરમીની અંદર કેવું એ લોકોએ દુવિધા ભોગવી છે? પરિસ્થિતિ તો અમે વાકેફ આજે થયો છું, હું આજે આવ્યો તો જોયું છે, પણ સત્વરે એ પરિસ્થિતિનો એ વ્યવસ્થિત રીતે બાળકોને અહીંયા લાઇટની જે કઈ સુવિધા જે થઈ છે તો એ થઈ છે। રિયાલિટી અમે અમારા જે ઉચ્ચ અધિકારી છે, ટોયલેટ છે, તમામ વસ્તુઓ છે હાવ ખંડેર હાલતમાં થઈ ગયું છે। આ લેડીઝ ટોયલેટ હોય, નાના બાળકો હોય, તે કઈ રીતે? જી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને જે કઈ સમસ્યાઓ જે છે એ ટૂંકા સમયગાળામાં એમનું નિરાકરણ થાય। સિવિલ વિભાગને પણ અમે જાણ કરીશું, માનનીય પ્રાંત સાહેબ જે છે મહુવા એમને પણ આ બાબતથી અમે વાકેફ કરીશું। સરકારશ્રીના નિયમ મુજબ લેડીઝ ટોયલેટની અંદર એક સુવિધાનો ભાગ બનાવવામાં આવ્યો છે, તો આપને ખબર હશે અહીંયા નથી। અહીં 9 થી 12 ધોરણની બાળકીઓ ભણે છે, તો કેમ નથી? જી સાહેબ, અમે જાણી લેશું એ બાબત। નથી જાણવા નથી, છે જ નહીં। તથ્ય ચકાસીને આગળની જે કઈ કાર્યવાહી કરવાની થતી હશે એ કરશું ને આગળના ઉચ્ચ અધિકારીને આ બાબતથી અમે વાકેફ કરીશું। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे
सबसे पहले खबर आप तक पहुंचती है।